નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એલઆરડી ભરતી માટે ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એના વિશે વાત કરવાના છીએ. આપણને સૌને ખબર છે એ પ્રમાણે એલઆરડી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ અને સાથે સાથે કટ ઓફ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ કટ ઓફ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું છે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પોલીસ બનવા માટે તમારે જે છે એ કેટલા માર્ક્સ હોવા જરૂરી છે, કેટલા માર્ક્સ હશે તો મેરિટની અંદર 100% તમારું નામ આવશે, કેટલા માર્ક્સ હશે તો તમે સેફ ગણાશો, અને ફાઇનલ પોલીસ બનવા માટેનું કટ ઓફ જે છે એ કેટલું રહેવા પામશે. આ કટ ઓફ જે છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવે છે અને આપણને સૌને ખબર છે એ પ્રમાણે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે પણ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તે એકદમ સચોટ અને સાચી હોય છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એલઆરડી ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે. સચોટ એનાલિસિસ યુવરાજસિંહ જાડેજા દ્વારા તમારી અપેક્ષાઓ કરતાં કટ ઓફ ખૂબ જ વધારે ઊંચું રહેશે એમ યુવરાજસિંહ જાડેજાનું માનવું છે. માત્ર અંદાજ નહીં પરંતુ સચોટ એનાલિસિસ યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ આપવામાં આવેલું છે. વિડીયો શરૂ કરતા પહેલા નવી પોલીસ ભરતીની જે છે એ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જે વિડીયોની અંદર 14,283 જગ્યાઓ પર નવી પોલીસની ભરતી આવવાની છે, જેની જાહેરાત ઓક્ટોબર કે નવેમ્બર 2025ની અંદર થશે. એના પછી એના ફોર્મ ભરાશે. ફોર્મ ભર્યા પછી શારીરિક કસોટી અને લેખિત કસોટી યોજવામાં આવશે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં જે આ નવી ભરતી છે એને પણ પૂરી કરી દેવામાં આવશે. તો એ ભરતીની તમામ માહિતીની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જરૂરથી જોઈ લેજો. તો સૌપ્રથમ જે આપણે ટ્વીટ કરી છે તમે એ ટ્વીટ જોઈ લો. એના પછી જે કટ ઓફ છે એ આપણે જોઈએ. એલઆરડી અનુમાનિત કટ ઓફ 2025 સંભવિત મેરિટ સત્યની નજીકનો પ્રયાસ. આ અંદાજનો હેતુ કોઈનું મનોબળ તોડવાનો કે ખોટી ખુશી આપવાનો નથી, માત્ર વર્તમાન પરિસ્થિતિના આધારે હકીકતને નજીકથી સમજાવવાનો નિખાલસ પ્રયાસ છે. સત્ય કદાચ આની આસપાસ જ હોઈ શકે એ આશા સાથે આ વિશ્લેષણ રજૂ કરું છું. કોને ગમશે કોને નહીં ગમે એ મુદ્દો ગૌણ છે. મારા માટે અગત્યનું એ છે કે ઉમેદવાર ખોટી આશાની ભ્રાંતિમાં ન રહે, પણ વાસ્તવિકતાને સમજી બીજા વિકલ્પોમાં પોતાના સપના પૂરા કરવા માટે 100% પ્રયત્ન કરી શકે. તો એ ઘણા બધા ઉમેદવારોને એવો પ્રશ્ન હોય છે કે મારે આટલા માર્ક્સ થાય છે, હું મેરિટ લિસ્ટની અંદર આવીશ કે નહીં આવું, મારે આટલા માર્ક્સ થાય છે, શું મને આ કેટેગરીની અંદર મને આ જે છે એ એસઆરપી મળી જશે કે પછી સીઆરપીએફ મળી જશે, કે જે પણ પ્રશ્નો હોય છે જેલ સિપાહી મળી જશે કે હથિયારી મળી જશે કે બિન હથિયારી મળી જશે. એ તમામ ઉમેદવારોના પ્રશ્નોના જવાબ જે છે એ આ પ્રશ્નની અંદર આ વિડીયોની અંદર તમને મળી જશે. આશા નહીં હકીકત આધારિત વિશ્લેષણ જે છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ આપવામાં આવેલું છે. તો એમના દ્વારા જે છે તમે જોઈ શકો છો કુલ જગ્યા અને ડીવી માટે બોલાવેલ ઉમેદવારોની સંખ્યા અને એના પછી જે છે એ કટ ઓફની ઇન્ફોર્મેશન જે છે એ એમણે અહીંયા આપેલી છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જનરલ કેટેગરીની અંદર 5,128 જે છે એ ઉમેદવારો છે અને એમને જે છે એ ડીવી માટે 10,333 જે છે એ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. જનરલની 5,128 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસની 1,393 જગ્યાઓ છે, એના માટે 2,781 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. એસસી કેટેગરીની 814 જગ્યાઓ છે, એના માટે 1,631 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. એસટી કેટેગરીની 1,800 જગ્યાઓ છે, એના માટે 1,682 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે છે એ બોલાવવામાં આવેલા છે. એસસીબીસી કેટેગરીની 2,865 જગ્યાઓ છે, એના માટે 5,737 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે છે એ બોલાવેલા છે. મેલની કુલ જે છે એ 8,647 જગ્યાઓ છે, એના માટે 17,784 પુરુષ ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. અને ફિમેલની 3,353 જગ્યાઓ છે, એના સામે 4,353 મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ બોલાવવામાં આવેલા છે. હવે તમે જોઈ શકો છો એનાલિસિસના આધારે અંદાજિત કટ ઓફ. તો જનરલ કેટેગરીની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પુરુષ ઉમેદવારોનું 120.50 કટ ઓફ છે, પરંતુ ફાઇનલ કટ ઓફ 126 થી 129 વચ્ચે રહી શકે છે. બની શકે છે કે કટ ઓફ આના કરતાં પણ વધારે રહે, આના કરતાં ઓછું રહેવાની કોઈ પણ શક્યતા નથી. ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ 94.50 હતું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી જે ફાઇનલ કટ ઓફ છે એ 112 થી 115 વચ્ચે રહેશે. એસસી કેટેગરીની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ પુરુષ ઉમેદવારો માટે 94.75 હતું, જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી જે ફાઇનલ કટ ઓફ 110 થી 115 વચ્ચે રહેવાની શક્યતા છે. એસટી કેટેગરી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કટ ઓફ જે છે એ 80.50 હતું અને એ ફાઇનલ કટ ઓફ જે છે એ 81 થી 82 જેટલું રહે તેવી સંભાવના છે. એસસીબીસી કેટેગરી માટે ફાઇનલ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ 109.75 હતું. એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી આ કટ ઓફ જે છે એ 118 થી 122 રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આપણે હવે જે છે એ મહિલા ઉમેદવારોની વાત કરી લઈએ.
તો જનરલ કેટેગરીની અંદર મહિલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કટ ઓફ 98.25 હતું, પરંતુ જે છે એ ફાઇનલ કટ ઓફ 100 થી 102 વચ્ચે રહેશે. ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર કટ ઓફ 80.50 હતું, એ કટ ઓફ જે છે એ 81 થી 82 રહેવા પામશે. એસસી કેટેગરીની અંદર 80.50 હતું, મહિલા ઉમેદવારોનું કટ ઓફ એ 81 થી 82 જે છે એ એટલું રહેશે. એસટી કેટેગરીની અંદર કટ ઓફ જે છે એ મહિલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 80 હતું અને ફાઇનલ કટ ઓફ પણ એટલું જ 80 થી 81 વચ્ચે રહેશે. અને એસસીબીસી કેટેગરીની અંદર મહિલાઓનું કટ ઓફ 80.20 હતું, એ કટ ઓફ 82 થી 85 ની વચ્ચે રહેશે. હવે ઘણા બધા ઉમેદવારોને એવો પ્રશ્ન હોય છે કે મારે આટલા માર્ક્સ છે, હું સેફ ગણાવું કે નહીં. તો આપણે પહેલાં પુરુષ ઉમેદવારો વિશે વાત કરી લઈએ અને એના પછી ફિમેલ ઉમેદવારો વિશે વાત કરી લઈએ. તો જો જનરલ કેટેગરીના તમે પુરુષ ઉમેદવાર હોય અને તમારે 126 પ્લસ માર્ક્સ થતા હોય તો તમે જે છે એ સેફ ગણાશો. ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર તમારે 112 પ્લસ માર્ક્સ થતા હોય તો તમે સેફ ગણાશો. એસસી કેટેગરીની અંદર તમારે 110 પ્લસ માર્ક્સ થતા હોવા જોઈએ. એસટી કેટેગરીની અંદર તમારે જે છે એ 81 પ્લસ માર્ક્સ થતા હોવા જોઈએ. એસસીબીસી કેટેગરીની અંદર તમારે 118 પ્લસ માર્ક્સ થતા હોય તો તમારું જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ આવવાનું પૂરેપૂરી શક્યતા છે. અને મહિલા ઉમેદવારોની અંદર આપણે વાત કરી લઈએ તો જે પણ જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો છે એમને 100 પ્લસ માર્ક્સ થતા હોય તો તેઓ જે છે એ જનરલી ક્યાંક ને ક્યાંક લાગી જશે, એટલે કે 100 પ્લસ માર્ક્સવાળા જે છે એ મહિલા ઉમેદવારોને સેફ કહી શકાય. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 81 પ્લસ માર્ક્સવાળા ઉમેદવારો સેફ કહી શકાય. એસસી કેટેગરીની અંદર 81 પ્લસવાળા, એસટી કેટેગરીની અંદર 80 પ્લસ માર્ક્સવાળી જે પણ મહિલા ઉમેદવારો છે એ તમામને નોકરી મળી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અને બની શકે છે કે એસટી કેટેગરીની અંદર મહિલાઓ જે છે એ ઓછી પડે, એટલે કે એસટી કેટેગરીની અંદર પોલીસ કોન્સ્ટેબલની અંદર જગ્યાઓ પૂરેપૂરી ભરાશે નહીં એવું લાગી રહ્યું છે, કારણ કે એસટીની 1800 જગ્યાઓ છે અને એના માટે માત્ર 1682 ઉમેદવારોને જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે. પછી એસસીબીસીની અંદર આપણે વાત કરીએ તો જે છે એ 80.20 કટ ઓફ છે અને જેને એસસીબીસી કેટેગરીની અંદર મહિલાને 85 પ્લસ માર્ક્સ થતા હોય તેમને જે છે એ સેફ ગણી શકાશે. તમે આ જોઈ શકો છો જે પુરુષ ઉમેદવારોનું કટ ઓફ એસસીબીસી કેટેગરીની અંદર વધારે છે. એનું કારણ એ છે કે એસસીબીસી કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારો જે છે એ દોડની અંદર અને લેખિતની અંદર પણ આ વખતે સારા એવા માર્ક્સ જે છે એ લાવી શકાય છે. બનાસકાંઠા, ગોંડલ, ભાવનગર એ બાજુના જે ઓબીસી ઉમેદવારો છે એમણે સારા એવા માર્ક્સ આવેલા છે. તો તમે જોઈ શકો છો એસસીબીસીનું કટ ઓફ ઈડબ્લ્યુએસ કેટેગરી કરતાં ઊંચું રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે ઘણા બધા ઉમેદવારોના મનમાં એવો પ્રશ્ન છે કે આ કટ ઓફ તમે જે છે એ કયા આધારે આપ્યો છે. તો વિડીયોની અંદર યુવરાજસિંહ જાડેજાએ આગળ એમણે સમજાવ્યું હતું કે તમે જોઈ શકો છો જનરલ કેટેગરીની જે 5128 જગ્યાઓ છે એના માટે કુલ 10,333 ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે. તો જે આ 10,333 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જનરલ કેટેગરીની અંદર બોલાવેલા છે એમની અંદર જે પણ પુરુષ ઉમેદવારો હશે એમના માર્ક્સ 120.50 પ્લસ જ હશે. તો 120.50 માર્ક્સવાળા જે છે એ ઘણા બધા પુરુષ ઉમેદવારો છે. 10,333માંથી કેટલા છે એ આપણને એક્ઝેક્ટ જ્યારે પેલી નામ અને જે છે એ નામ સાથેની પીડીએફ આવે, કેટલા માર્ક્સ આવેલા છે એ સાથેની પીડીએફ આવે તો આપણને ખ્યાલ આવશે કે 10,333માંથી કેટલા પુરુષ ઉમેદવારો છે અને કેટલા જે છે એ મહિલા ઉમેદવારો છે. પરંતુ 10,333 લોકોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલ છે અને એની અંદર જે પણ પુરુષ ઉમેદવારોનો સમાવેશ થતો છે એમનું કટ ઓફ એમના માર્ક્સ જે છે એ 120.50 ઉપર જ હશે. અને જે પણ મહિલા ઉમેદવારોનો સમાવેશ આ જનરલની અંદર 5,128 જગ્યાઓ છે, પરંતુ 10,333 લોકોને બોલાવેલા છે તો એમનું જે છે એ તમે જોઈ શકો છો 98.25. તો એમને જે છે એ 98.25 પ્લસ માર્ક્સવાળી જે છે એ મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે જનરલ કેટેગરીના ગણીને. તો આ રીતે તમે જોઈ શકો છો 5,000 જગ્યાઓ છે અને કુલ 10,333 ઉમેદવારોને બોલાવેલા છે. તો એના પછી જે છે એ આમાંથી જે 5,000 ઉમેદવારો વધશે એ એમની કેટેગરીની અંદર જશે. ફોર એક્ઝામ્પલ એસસીબીસી કેટેગરીની કોઈ મહિલા છે એને જે છે એ 146 માર્ક્સ આવેલા છે અને જે છે એ એમને જનરલની સીટ મળી ગઈ તો એમને જે છે એ તેઓ જનરલમાં ગણાઈ જશે. પરંતુ કોઈ જે છે એ એસસીબીસી કેટેગરીની મહિલા છે અને એને જે છે એ 100 ફોર એક્ઝામ્પલ 20 માર્ક્સ આવેલા છે અને એમને જે છે એ જનરલની સીટ નથી મળતી તો પછી એ એમની કેટેગરીની અંદર જશે અને એના કારણે જે છે એ આ કટ ઓફ ઊંચું રહે તેવી શક્યતા છે. પછી તમે જોઈ શકો છો એસસીબીસી કેટેગરીની અંદર 2865 જે છે એ કુલ ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાઓ છે અને એના સમયે 5,737 ઉમેદવારોને જે છે એ બોલાવેલા છે અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ 109.75 જે છે એ રહેવા પામ્યું છે. તો જે એસસીબીસી કેટેગરીની અંદર સામેલ છે 109.75 પ્લસ માર્ક્સવાળા જે છે એ 5,737 ઉમેદવારો છે અને એની અંદર અને એમનો માર્ક્સ જે છે એ 109.75 થી 120.50 માર્ક્સવાળા જે છે એ
એસસીબીસી કેટેગરીના 5737 ઉમેદવારો છે. તો આમના જે છે એ આ ઉમેદવારોના કારણે પણ એસસીબીસી કેટેગરીનું કટ ઓફ જે છે એ ઊંચું રહે તેવી શક્યતા છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે એસસી, એસટી, જનરલ, ઈડબ્લ્યુએસ અને એસસીબીસી કેટેગરીનું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.